ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજના દિવસની શરૂઆત કરીએ. જ્ઞાન વડે ઘર બંધાય છે, બુદ્ધિ વડે તે સ્થિર થાય છે. નીતિવચનોનું પુસ્તક 24મો અધ્યાય 3જી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર પાવન નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. લગ્ન, ઘર, કુટુંબ, પરિવારની શ્રેણીના અંતિમ ચરણમાં કેટલીક મહત્ત્વની વાત મૂકી આ શ્રેણી આજે બંધ કરીશ. એવું નથી કે બધું આવી ગયું, હજી ઘણું બધું છે અને કદાચ આ જ વિષય પર આખું વર્ષ પણ આપી શકાય, କିନ୍ତୁ આગામી દિવસોમાં એના સંદર્ભ બીજી વખત જોવા માટે પ્રયાસ કરીશું. આપણા પરમેશ્વર કુટુંબ સ્થાપનાર, કુટુંબને પુનઃસ્થાપન કરનાર, કુટુંબમાં આનંદ માણનાર અને કુટુંબમાં રાજી થનાર ઈશ્વર છે, પરમેશ્વર છે. મત્તી 7:24-27 બહુ પ્રચલિત શાસ્ત્ર ભાગ. ઘર બાંધનારનું સંક્ષિપ્ત પણ બહુ જ સુંદર દ્રષ્ટાંત પ્રભુ ઈસુ ખ્રિસ્તે ત્યાં આપ્યું છે અને એમાં બે ઉપમા આપવામાં આવી છે. એક, ડાહ્યો માણસ જે પ્રભુની વાતો સાંભળે છે અને પાળે છે, જે પોતાનું ઘર ખડક પર બાંધે છે. વાવાઝોડા થાય, સપાટા લાગે, પણ તેના ઘરનો પાયો ખડક પર નાખેલો છે, માટે તે પડ્યું નહીં. બીજી બાબત, મૂર્ખ માણસ જે પ્રભુની વાતો સાંભળે તો છે પણ પાળતો નથી, જે પોતાનું ઘર રેતી પર બાંધે છે, એના પર પણ વાવાઝોડા આવે છે, સપાટા લાગે છે અને તે પડી જાય છે. અને ત્યાં નોંધ કરવામાં આવી છે કે તેનો નાશ મોટો થાય છે. હવે આપણે વિચારીએ અને જોઈએ કે આપણે ખુદ વ્યક્તિગત રીતે અને આપણું ઘર, આપણું કુટુંબ, આપણો પરિવાર શાના પર બંધાયો છે અથવા બંધાવા જઈ રહ્યો છે કે બંધાશે ભવિષ્યમાં? ખડક પર કે રેતી પર? ખડક પર બંધાયેલ હશે અથવા બાંધશો તો પરિણામ એવું મળશે, ને રેતી પર બંધાયેલ હશે અથવા બાંધશો તો પણ પરિણામ આપણી સામે જ છે. આપણે બધું જ જાણીએ છીએ, કારણ કે આપણને ભલી ભાંતિ બહુ સરસ રીતે બધું બતાવવામાં આવ્યું છે, સમજાવવામાં આવ્યું છે વચન દ્વારા. ઘર, કુટુંબનો, પરિવારનો પાયો મજબૂત એટલે ઘર, કુટુંબ, પરિવાર અને એ દ્વારા સમાજ, મંડળી, રાષ્ટ્ર પણ મજબૂત. કરંથીઓનો પહેલો પત્ર તેનો 3જો અધ્યાય અને 10-15 કહ્યા મુજબ, જો કે તે સેવા, સુવાર્તા, મંડળી વગેરેના સંદર્ભમાં ભલે હોય, કિંતુ બાંધવાનો સંદર્ભ ત્યાં છે. ઘર, કુટુંબ, પરિવારને પણ એટલું જ લાગુ પડી શકે અને એ રીતે ઘર, કુટુંબ, પરિવારનો પાયો તથા જેના પર એ પાયો નંખાય, જે ખડક પર એ બંધાય, એ કેવળ અને કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ હોવા જોઈએ. 11મી કલમમાં બહુ સ્પષ્ટ અને સરસ લખ્યું છે કે નંખાયેલો પાયો તે ઈસુ ખ્રિસ્ત છે, તે સિવાય બીજો પાયો કોઈ નાખી શકતું નથી. આપણો ખડક, આપણો ગઢ, આપણો મજબૂત કિલ્લો અને આપણી સંતાવાની જગા, જેના પર આપણા પગ ગોઠવાયા છે અને જેના પર આપણે સ્થિર અને મજબૂતાઈપૂર્વક ઊભા છીએ, ઊભા રહી શકીએ, એવું સલામત આશ્રય સ્થાન, એવી આપણી અનંત આશા જે આપણને સતત પકડી રાખે, જે આપણને સતત નિભાવી રાખી શકે,
એ તો આપણા સૌના તારણહાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જેમના પર, જે ખડક પર, જે પાયા પર આપણે બંધાયા છીએ કે બંધાઈ રહ્યા છીએ, જેનામાંથી અને જેના દ્વારા આપણને ખણી કાઢવામાં આવ્યા છે. આપણો સનાતન ખડક ને આશ્રય, ગઢ, કિલ્લો, બખ્તર, તારણનું સિંગ, આપણો ઊંચો બુરજ, એ સનાતન ખડક પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ભરોસો રાખો અને કદી આપણને નિરાશ કરશે નહીં. શરત એટલી કે એ ખડક પર બંધાયેલ હોવું જોઈએ, રેતી પર નહીં. એ જીવન, એ ઘર, એ કુટુંબ, એ પરિવાર એ ઈસુની વાતો સાંભળનાર ને માનીને તેમનું પાળનાર હોવું જોઈએ. અને ત્યારે કાળની, સમયની, પ્રશ્નોની, મુસીબતોની, સમસ્યાઓની, પડકારોની, સંકટોની થપાટો લાગશે, જાત જાતના વાંધાઓના વાવાઝોડાઓ આવશે, પણ તે પડશે નહીં. કારણ કે તે ખડક પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર બંધાયેલ છે. આ વિચાર સાથે આપના મંતવ્યો, ઉત્તેજનના શબ્દો અને પ્રાર્થનાની અપેક્ષા સાથે વિરમું છું. પ્રભુ આપણ સર્વને સમજવા સહાય તથા મદદ કરો. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, લગ્ન દ્વારા તમે અમને કૌટુંબિક જીવનનો આનંદ તથા આશીર્વાદ આપો છો. તેમાં ગંભીરતાથી સમજણ સાથે પ્રવેશ કરવા તથા આપના તરફથી મળતા જ્ઞાન તથા બુદ્ધિ વડે તેને બાંધવા તથા સ્થિર કરવા અને સ્થિર રાખવા કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.